હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો વાંધો નહીં. સારું ને બધાને? આઈ થિંક બધા મસ્ત મજામાં જ હશો. બરાબર. કોવિડ પેન્ડેમિકમાંથી થોડાક બહાર આવજો. ધીમે 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 હળવું થતું જાય છે. ડોન્ટ વરી. ઓકે મિત્રો, ચાલો આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 1 જેમનું નામ હતું વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો, એમાં આપણે 4 લેક્ચરની અંદર કઈ કઈ વસ્તુનો અભ્યાસ કર્યો. તો કે સૌપ્રથમ પ્રસ્તાવનાની અંદર આપણે વિદ્યુત ભાર, એનું અસ્તિત્વ, કઈ રીતે પારખવા, વિદ્યુત ભારના પ્રકારો, એના વિશે ચર્ચા કરી હતી. સેકન્ડ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કઈ રીતે થાય એની રીતો જોઈ હતી. ત્રીજા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભાર જે છે એના ગુણધર્મો, એની ચર્ચા કરી હતી. અને લાસ્ટ લેક્ચરની અંદર એના એકમો વિશે અને એના દાખલા અમુક જે છે એ ગણવાનો પ્રયત્ન કર્યો હતો. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને જે હોમવર્કની અંદર દાખલા આપ્યા છે એના આન્સર અહીંયા લખેલા છે. એકવાર વેરીફાઈ કરી લેજો. બરાબર છે? કાંઈ છતાં પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ કહી શકો છો. ઓકે, ચાલો. તો મિત્રો આપણે આજે હવે દાખલાઓ ગણવાના છે વધારાના. એ શરૂઆત કરતાં પહેલાં આપણે ક્વિક થોડુંક જોઈ લઈએ કે કઈ કઈ મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી. એમાં સૌથી અગત્યની વાત હતી લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q = N × E. આ ક્વોન્ટમીકરણનો મતલબ એવો છે કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે, ઈના ગુણાંકમાં જ હોય. અને આ ઈનું મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલમ છે. એનો SI એકમ કુલમ છે. આ ઉપરાંત વિદ્યુત ભારનો બીજો એક એકમ હતો એમ્પિયર × સેકન્ડ. તો આના ઉપરથી વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર આપણે નક્કી કર્યું હતું A1T1 અથવા તો Q1. ત્યાંથી આપણે આગળ જઈએ તો વિદ્યુત ભારના એકમો હતા, એના CGS એકમો 2 હતા. એક હતો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, બીજો હતો ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટને કહેવાય સ્ટેટ કુલમ અને આને AB કુલમ આપણે કહ્યું હતું. સ્ટેટ કુલમ અને AB કુલમ વચ્ચેનો સંબંધ એવો હતો 1 સ્ટેટ કુલમ = 1/10 AB કુલમ. એનો મતલબ એવો થયો કે આ સૌથી નાનો એકમ હતો. આ ઉપરાંત બીજા વ્યવહારિક એકમો હતા મિલી એમ્પિયર અવર અથવા એમ્પિયર અવર. જો એમ્પિયર અવર લખો તો એમ્પિયર અવર બરાબર 3600 કુલમ થાય. બીજો એકમ હતો ફેરાડે, તો ફેરાડે બરાબર 96500 કુલમ થાય. બરાબર ને? તો આ CGS એકમ હતા સ્ટેટ કુલમ, આ AB કુલમ. પછી 1 કુલમ = 3 × 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ થાય. ક્લિયર? એટલું. આ લાસ્ટ પોર્શન ખૂબ અગત્યનો, આના ઉપર આપણે દાખલા ગણવાના છે. રેડી? ચાલો હજી બીજી વાત કરીએ કે અહીંયા કોઈ પણ ધાતુ પદાર્થ હોય કે અધાતુ પદાર્થ હોય, બરાબર, વાહક અવાહક એની ચર્ચા આપણે કરી ગયા છીએ. તો ધાતુ પદાર્થ હોય તો એમાં વિદ્યુત ભાર જે છે એનું વિતરણ સમગ્ર પદાર્થ ઉપર થતું હતું. અધાતુમાં વિતરણ થાય તો જેની જગ્યાએ સ્થિર રહેતો હતો. તો કોઈ પણ ધાતુ માટે આપણને ખબર હોવી જોઈએ એનો Z ક્લિયર હોવો જોઈએ. Z આપણી પાસે કન્ફર્મ હોવો જોઈએ. તો તમે વિદ્યુત ભાર કેટલો છે કે એની વિદ્યુત ભારની સંખ્યા કેટલી છે જાણી શકો. Z ક્લિયર હોય તેના માટે આપણને ખબર છે XZ ઓફ A છે. આ Z પરમાણુ ક્રમાંક છે, આ પરમાણુ ભારાંક છે. કોઈ પણ તત્વ માટે આપણને એટલી ખબર હતી, મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એ અણુ ભાર બરાબર ગ્રામ ભાર થાય. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, માનો કે ઉદાહરણ લો કે અહીંયા મેં લખ્યું સોડિયમ 1123 છે, તો આનો અણુ ભાર 23 થયો. તો આ 23 ગ્રામ સોડિયમની અંદર અણુઓની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય. ધ્યાન આપજો, આના દાખલા ગણવાના એટલે આ ચર્ચા કરું છું. હવે 23 ગ્રામની અંદર એટલા હોય તો આ જે દળ થયું M0 થયું.
આ એને થયું. અહીંયા જે આપેલું એમ હશે અને અહીંયા જે મળશે એ એન મળશે. તમને ખાસ યાદ રાખજો. એટલે આ કુલ અણુઓની સંખ્યા થઈ ગઈ m ઇન્ટુ એન એ બાય m0. આના સૂત્રો મેં તમને એક લખાવ્યા હતા, યાદ કરો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આમાંય લખી શકો n ના છેદમાં na ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં m0. હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોયું હતું 1.2. એમાં જો એક લીટી પાછળ લઈ ગઈ છે કે 1 સેન્ટીમીટર ક્યુબ કોપરના સ્ફટિકમાં રહેલા અણુઓની સંખ્યા તમને આપી દીધી છે 2.5 ઇન્ટુ 10⁻²4. એવું કંઈક છે. 1.2 ની અંદર તમને જોઈએ આપણે ગણવાનો પ્રયત્ન કરો તો કેટલો જવાબ આવી જાય છે. આપણને એને કહ્યું કે ભાઈ એની સંખ્યા 2.5 ઇન્ટુ 10⁻²4 ઇલેક્ટ્રોન છે. મેં તમને કીધું કોઈ પણ તત્વ માટે આમ લખી શકીએ. તો x z ઓફ a લખ્યું એનો મતલબ એવો થયો કે કોઈ પણ તત્વ માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ઇલેક્ટ્રોન હંમેશા સરખા હશે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કહીએ તો એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. કેમાં? કોપરના પરમાણુમાં. કેવડો? 1 સેન્ટીમીટર ક્યુબનો સ્ફટિક છે એટલે આવો 1 સેન્ટીમીટર ક્યુબ આમ થાય. 1/1/1 છે તો ઘનતા બરાબર દળના છેદમાં કદ લખીએ છીએ. તો m બરાબર ρ ઇન્ટુ v થાય. જોજો શું કામ એવી જરૂર પડી કે 1/1 સેન્ટીમીટર આપ્યા એટલે કોપરના ટુકડાનું કદ કેટલું થશે? 1/1/1. v બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું એટલે 10⁻⁻6 મીટર ક્યુબ થયું. એનું કદ મળી ગયું. એનું કદ મળ્યું તો એની ઘનતા તો આપણને ખબર છે. ઘનતા નહીતર આપી દે. આની 8.9 ઇન્ટુ 10⁻³ છે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એની ઘનતા છે. તો ઘનતા ઉપરથી તમને કોપરના અણુનું દળ મળી ગયું ρ 8.9 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ v એટલે 10⁻⁻6 કિલોગ્રામ. એટલે 1 સેન્ટીમીટર ક્યુબના કોપરનું દળ મળ્યું 8.9 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ. આમાં રહેલા અણુઓની સંખ્યા શોધવી છે તો તમને એમ જોજો. આ એમ આર્યું એને ખબર છે. એમ ઓ આ અણુભાર થયો તો કોપર માટે એમ ઓ કેટલું છે? તો એ છે 63.54 ગ્રામ અથવા તો 63.54 એને ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. આ ગ્રામમાં રાખો તમે અહીંયા તો આ ગ્રામમાં કાંઈ વાંધો નહીં. બાકી 2 કિલોગ્રામમાં ફેરવવા પડે. સમજાણું? તો હવે એ સૂત્ર મુજબ ગણો તો કોપરના પરમાણુમાં રહેલા અણુઓની સંખ્યા n બરાબર m. m એટલે કેટલું છે આપણી પાસે? એટલું મળ્યું 8.9. જો આ સૂત્રનો ઉપયોગ કરું છું ઇન્ટુ 10⁻³ એને ગુણ્યા એવો ગ્રેડ રોંગ એટલે તો ખબર જ છે બધાને. એના છેદમાં શું આવશે? એનો પરમાણુ ભાર 63.54 એને ગુણ્યા 10⁻³ પૂરું. આ દળ આપણે કિલોગ્રામમાં લીધું છે. આ કેન્સલ થઈ ગયા. આનું સાદું રૂપ આપો 8.9 ઇન્ટુ 6.03 8.9 ઇન્ટુ 6.023 ડિવાઇડ 63.54 0.8436 એને ગુણ્યા 10⁻23 એટલા પરમાણુઓ થયા. હવે ખરેખર આમ જોવા જાઓ તો કોપરની અંદર કોપરનો પરમાણુ ક્રમાંક Z મેં તમને કીધું એ ખબર હોવી જોઈએ કેટલો છે? 29. હવે આના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આ કોપરના સ્ફટિકમાં 0.8436 એને ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 29 એને ગુણ્યા 29 કરો એટલે આન્સર આવ્યો 24.46. કેટલો આવ્યો? 24.46 એને ગુણ્યા 10⁻23 એટલે મળી ગયું 2.45 એને ગુણ્યા 10⁻24. એટલા ઇલેક્ટ્રોન કોપરમાં હોય. હવે કહી શકીએ જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા શું હોય? પ્રોટોન હોય. કારણ કે કોઈ પણ તત્વ માટે જેટલા જે પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો આ 1 સેન્ટીમીટર ક્યુબના કોપરમાં રહેલા અણુઓની સંખ્યા થઈ ગઈ.
હવે આનો વીજભાર શોધવાનો કીએ તો મળી જ જાય ને સર, કેમ ન મળે? એટલા કોપરનો વિદ્યુતભાર Q બરાબર N ઇન્ટુ E. N આપણને આપી દીધો હોય, E આપણને આપી ગયું, પૂરું Q મળી ગયું. ક્લિયર એટલું? ચાલો એટલું ફટાફટ જોઈ લ્યો, પછી આપણે આગળ દાખલા ગણીએ. ચાલો હવે આપણને ઉદાહરણ 1.3 એમાં શું કહ્યું છે જો કે એક પ્યાલાના પાણીમાં કેટલો ધન અને ઋણ વીજભાર હશે. બરાબર સમજજો કે એક પ્યાલા પાણીમાં કેટલો ધન કે ઋણ વિદ્યુતભાર હશે. પહેલી વસ્તુ તો એ કે જેટલો ધન હોય એટલો ઋણ હોવો જોઈએ. હવે એક પ્યાલો છે તો અહીં યાદ રાખજો ખાસ, અહીં પ્યાલામાં રહેલા પાણીનું દળ અત્યારે આપણે લઈએ છીએ 250 ગ્રામ. આપણે એટલું સ્વીકારવાનું છે, એટલું જ લેવાનું. 200-250 ગ્રામ હોય, અહીંયા આપણે 250 ગ્રામ લીધું છે. તો આપણને અહીંયા શું આપી દીધું છે તો કે પાણીનું દળ આપ્યું. આપણને ખબર છે કે દળ વગર વિદ્યુતભારનું અસ્તિત્વ નથી, તો આપણે તો વિદ્યુતભાર શોધવાનો છે. તો સૌ પ્રથમ 250 ગ્રામ દળ આપ્યું છે, તો પહેલાં તો એટલા ગ્રામ દળની અંદર ટોટલ કેટલા પાણીના પરમાણુઓ હોય આપણે જોવાના છે. તો હવે પહેલાં પાણી માટે જોઈ લઈએ. તો કે પાણી માટે H2O સૂત્ર લખીએ છીએ. H2O અંદર ઓક્સિજનનો અણુભાર 16 છે અને હાઇડ્રોજનનો 1 છે, 1H1. તો હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના એનો પરમાણુ ભાર 2 અને ઓક્સિજનનો 16, એટલે આ કેટલો થયો? 18 થયો. કેટલો? હવે હમણાં મેં તમને કીધું એમ, હવે આપણને જો આ 18 આપ્યું છે, એ તમને કીધું છે કે આ જેમ અણુભાર થઈ ગયો, એટલે હું એમ કહી શકું કે 18 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા એવોગાડ્રો અંક જેટલી હોય. તો આપણી પાસે કેટલા ગ્રામ છે? 250 ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવી નાખું, એટલા કિલોગ્રામમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? એટલે અલ્ટિમેટલી આ સૂત્ર તમારું આ જ થયો, N બરાબર M ઇન્ટુ Na એના છેદમાં M0. મૂકો કિંમત તો આપણને N મળી ગયું. N ઇઝ ઇક્વલ ટુ M આપ્યું કેટલું? તો 250 ગ્રામ આપ્યું. જો કાલે મેં તમને દાખલો ગણ્યો તો એ કદાચ ન થયો હોય તમારાથી, તો આ પ્રમાણે કરી નાખજો, થઈ જશે. એના છેદમાં 18 ઇન્ટુ 10⁻³ એટલે આ તમને મળી ગયા પાણીમાં રહેલા કુલ અણુઓની સંખ્યા. કેટલા મળ્યા? 6.023 ગુણ્યા 250 ડિવાઈડ 18 એટલે મળ્યા 83.65. 83.65 ગુણ્યા 10⁻³ એટલા પરમાણુ પાણીમાં છે. હમણાં આપણે કોપરનો દાખલો ગણ્યો ન જેવો થયો, N મળી ગયું. આપણે શોધવાનું શું છે ભાઈ? કેટલો વિદ્યુત ભાર છે એ. તો આપણને આ કુલ અણુઓની સંખ્યા તો મળી ગઈ. હવે જોજો, હવે H2O માં 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે, એટલે 10 નો ગણવો પડશે. કોપરમાં આપણે કેમ અણુઓની સંખ્યા 29 વડે ગુણી હતી, એમ 10 શું કામ? તો કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. 8 ને 2 10 થઈ ગયા. 10 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન. તેથી હવે કુલ પરમાણુઓ કેટલા થશે? તો કે આને ગુણ્યા 10, અથવા તો કુલ પરમાણુ અથવા તો પ્રોટોન ઇલેક્ટ્રોન કેટલા થયા? 83.65 એને ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 10, એટલે એટલા અણુઓની સંખ્યા થઈ ગઈ. 83.65 એને ગુણ્યા 10⁻20 એટલા પરમાણુ થયા, એટલા પ્રોટોન એટલા પરમાણુ આપણને મળ્યા. આ સંખ્યા કુલ મેળ્યો, કુલ 250 ગ્રામ H2O ની અંદર. હવે તો કે આ આપણને મળી ગયું, તો હવે આપણે શું કરશું? તો કે હવે આપણી પાસે સૂત્ર છે Q, તો કે Q ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. તો અણુઓની સંખ્યા કેટલી છે? 83.65 એને ગુણ્યા 10⁻24 એને ગુણ્યા E નો વિદ્યુત ભાર 1.6 10⁻−19. આ Q મળી ગયો. 83.65 ગુણ્યા 1.6 કરો
83.65 એને ગુણ્યા 1.6 એ મળ્યું 133.84 એને ગુણ્યા 10⁻²4 માંથી 19 જાય એટલે +5 એટલે Q ઇઝ ઇક્વલ ટુ 1.33 ઇન્ટુ 10⁻7 કુલમ. આ વિદ્યુત ભાર આપણને શેમાં મળી ગયો? 250 ગ્રામ પાણીમાં. જો ચાલો હવે આવે છે સ્વાધ્યાયના દાખલા નંબર 1.4. આમ તો થિયરેટિકલ છે આખું, કે પદાર્થના વિદ્યુતભાર ક્વોન્ટોમિત થયેલો છે. કથનનો અર્થ સમજાવો તો પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ જ હોય. શું કામ? તો કે Q ઇઝ ઇક્વલ ટુ NE. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારનું મૂલ્ય Eના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બરાબર, Eના પૂર્ણ ગુણાંકમાં જ હોય, અપૂર્ણાંકમાં ન હોય. મિનિમમ મૂલ્ય E જેટલું છે તો એના પૂર્ણ ગુણાંકમાં જશે. એટલે વિદ્યુતભાર હંમેશા ક્વોન્ટાઇઝ જ થયેલો હોય. ક્લિયર? એ જે આપણે ક્વોન્ટમીકરણ સમજાય જેનો આન્સર થયો. સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભાર પર કામ કરતી વખતે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને શા માટે અવગણી શકીએ છીએ? ખાસ યાદ રાખજો. બે વસ્તુ મારે તમને સમજાવી છે. એક મેક્રો એટલે કે સ્થૂળ, ધ્યાન આપજો, અને બીજું માઇક્રો એટલે કે સૂક્ષ્મ. જ્યારે મેક્રો લેવલે કામ કરો છો, સ્થૂળ લેવલે, ત્યારે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય છે. જ્યારે માઇક્રો લેવલે વાત કરો ત્યારે અવગણી શકાતું નથી. શું કામ? ખાસ સમજજો. માઇક્રો અને મેક્રો વચ્ચેનો ડિફરન્સ બહુ એકદમ સામાન્ય ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. માઇક્રો એટલે સૂક્ષ્મ અને મેક્રો એટલે મોટું. બરાબર? માઇક્રો આમ જોવો તો લગભગ 1/1,00,000મો ભાગ કે 10 લાખમાં 10⁻6 એ માઇક્રો થયું. અને મેક્રો એટલે ખૂબ જ મોટું. જ્યારે જાયન્ટની વાત કરતા હોય ત્યારે એ સ્થૂળની વાત આવે. તો સ્થૂળ લેવલે તમે વાત કરો ને તો Q ઇઝ ઇક્વલ ટુ Nની પરથી તમે જોવા જાઓ તો આ N ખૂબ વધારે હોય. N ખૂબ વધારે હોય એટલે ત્યારે તમે આ મૂલ્ય જે છે ઈનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ આના પ્રમાણમાં નિગ્લિજેબલ છે. અહીંયા જ્યારે તમે વાત કરો 1 માઇક્રો કુલમ વિદ્યુતભારની વાત કરતા હોય તો એના Q બરાબર 1 માઇક્રો કુલમ તમે લ્યો તો 1 માઇક્રો કુલમ એટલે 10⁻⁻6 ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. તો આ N કેટલું થયું? 10⁻6 એના છેદમાં 1.6 ઇન્ટુ 10⁻⁻19 થાય. એટલે આ આપણે જોઈ હતી સંખ્યા કે 10⁻6માં જો તો 0.625 એને ગુણ્યા 10⁻13 થાય. એટલે N ઇઝ ઇક્વલ ટુ 6.25 ઇન્ટુ 10⁻12 એટલે 13મા ક્રમનું થયું. તો એમાં અવગણી શકાય નહીં ક્વોન્ટમીકરણ. પણ જ્યારે બહુ વધારે અણુઓની સંખ્યાની વાત આવે ને ત્યારે વિદ્યુતભારનું વિતરણ સતત થઈ જાય છે. અને સતત વિતરણ થાય ને એટલે સ્થૂળ લેવલે આપણે આમ લીટી દોરીએ તો એમ થાય કે આ સળંગ છે, પણ આ ઓમ સળંગ નથી, ત્રુટક રેખાઓ હોય છે. તમે જોવ ને તો અહીંયા વિદ્યુતભારનું સતત વિતરણ થાય એટલે સ્થૂળ બાબતોની વાત આવે ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકાય છે. અહીંયા અવગણી શકાતું નથી. બરાબર? હવે આપણે માઇક્રો અને મેક્રોનો એકદમ સિમ્પલ ડિફરન્સ જોઈએ. બરાબર સમજજો કે કોઈ પણ વ્યક્તિ જે છે એની કુલ જે આવક છે ને એ માઇક્રો થયું. એક વ્યક્તિ જે ચોખ્ખાઈ સ્વચ્છતા રાખે છે ને એ માઇક્રો લેવલે થયું. બરાબર સમજજો. એક વ્યક્તિ જે કમાય છે એ માઇક્રો થયું. પરંતુ જ્યારે સહિયારો પ્રયાસ બને છે ને ત્યારે એ મેક્રો બની જાય. જો બધાની આવકનો કુલ સરવાળો કરવામાં આવે તો એ મેક્રો થઈ ગયો. ઇકોનોમિક્સની ભાષામાં થયું મેક્રો ને માઇક્રો. સમજાણું? કોઈ એક વ્યક્તિ સ્વચ્છતા રાખે ને તો એ માઇક્રો લેવલે થયું. પણ બધા સાથે રાખે અને એનું સર્વૈયું જો કરવામાં આવે તો એક વિશાળ ફલક ઊભું થાય, એને કહેવાય મેક્રો. ક્લિયર થઈ ગયું? જ્યારે વિશાળતાની વાત આવશે ત્યારે ક્વોન્ટમીકરણને અવગણી શકાશે. પણ જ્યારે સૂક્ષ્મ વાત આવશે તો મતલબ એવો થયો કે માઇક્રો વગર મેક્રો શક્ય જ નથી.
વ્યક્તિ દીઠ જો કમાય નહીં તો કોઈ દિવસ સધર ન બને. પછી રાષ્ટ્ર હોય કે રાજ્ય હોય કે ડિસ્ટ્રિક્ટ હોય કે આપણું કુટુંબ હોય, માઇક્રો લેવલ સારું હશે ને એટલે આપણે નથી કહેતા કે માઇક્રો પ્લાનિંગ કરવું. માઇક્રો પ્લાનિંગ કરવું એટલે કાંઈ નહીં, નાની નાની વાતનું ધ્યાન રાખો, બધા સમજો ને શરૂઆત કરો એટલે એ જાયન્ટ સ્વરૂપ બને ને એ ઓલવેઝ સારું જોઈએ. આ ઇકોનોમિક્સનો બેઝ છે માઇક્રો ને માઇક્રો. આપણે ફિઝિક્સમાં એ સમજીએ છીએ, માઇક્રો એટલે અતિ નાનું, મેક્રો એટલે ઘણું મોટું. આપણે જે 11th ભણી ગયા છીએ થર્મોડાયનેમિક્સની અંદર સ્થૂળ અને સૂક્ષ્મ રાશિઓ હતી, એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ જલરાશિઓ. એમાં સ્થૂળ અને સૂક્ષ્મ લેવલ બરાબર સમજજો. ક્લિયર થઈ ગયું બાળકો? માઇક્રો વગર મેક્રો શક્ય નથી. એટલે સૂક્ષ્મ લેવલે ફેરફાર થાય ને એ મોટું સ્વરૂપ બની જાય, એ શું થઈ ગયું? મેક્રો. ઓકે, ચાલો નેક્સ્ટ. જ્યારે કાચના સળિયાને, એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.5. કાચના સળિયાને રેશમ સાથે ઘસવાનો છે. તો આ તો વાત થઈ ગઈ. કાચના સળિયાને રેશમ કાપડ સાથે ઘસવામાં આવે છે તો વિદ્યુત ભાર બંને પર દેખા દે છે. તો એનો જવાબ આપણે એટલો જ આપવાનો છે, હા. પછી આવી ઘટના પદાર્થોની અન્ય જોડી સાથે સાંકળી શકાય? હા. વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત સુસંગત છે? હા. આ બધામાં જવાબ 3 જવાબ હા આવે. કઈ રીતે? કાચને રેશમ સાથે ઘસો એટલે કાચનો જે સળિયો છે એ ધન વીજભારિત બને, રેશમ ઋણ વીજભારિત બને. એનો મતલબ એવો થયો કે કાચનો સળિયો, કાચ એ વિદ્યુત ભાર ગુમાવે છે. કાચ વિદ્યુત ભાર ગુમાવે ને એટલે ધન આયન બને. ધન આયન બને એટલે એનું દળ ઘટે. જ્યારે રેશમ છે ને એ વિદ્યુત ભાર મેળવે છે અને વિદ્યુત ભાર મેળવે એટલે કેવું બને? ઋણ. ઋણ એટલે એનું દળ સહેજ વધે. એવો પ્રશ્ન પૂછે કે બે પદાર્થોને ઘસવામાં આવે ત્યારે એ પદાર્થના દળમાં કાંઈ ફેરફાર થાય? તેનો જવાબ આવે હા. હવે અહીંયા ધારો કે વિદ્યુત ભાર આને ગુમાવ્યો, કેટલો ગુમાવ્યો? તો કે એને જેટલો ગુમાવ્યો એટલો આને મેળવો. તો આને પ્લસ ક્યુ ને આને માઇનસ ક્યુ. તમે સરવાળો કરો, પ્લસ ક્યુ પ્લસ માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. તો ઓલરેડી પહેલાં કેટલો હતો? 0 જ હતો. પહેલાં બે તટસ્થ જ હતા, પછી ઘસ્યા એટલે વિદ્યુત ભારની આપલે થઈ. તો આમાં વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 1.11. ઊન સાથે ઘસેલા એક પોલિથીન. જો અમે તમને આ જોડે કીધી હતી, ઊન અને પોલિથીન. ઊન સાથે પોલિથીનને ઘસતા પોલિથીનના ટુકડા ઉપર એટલો વીજભાર આવે છે, Q બરાબર 3 × 10⁷ કુલમ જેટલો ઋણ વીજભાર આવે છે, -7 જેટલો. એટલો ઋણ વીજભાર, આ ઋણ છે પોલિથીનના ટુકડા ઉપર. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો અને સાના ઉપરથી સાના ઉપર સ્થાનાંતરિત થાય. એ આપણને ખબર પડી ગઈ કે અહીં સંખ્યા શોધવાની છે ને, તો Q બરાબર N × E. તો N બરાબર Q/E. આ વીજભાર ઋણ છે 3 × 10⁻⁷. આ ઇલેક્ટ્રોનનો ઋણ છે 1.6 × 10⁻⁹. સાદું રૂપ આપો 3/1.6. આન્સર આવ્યો 1.875. અહીંયા 12 કેટલા? એટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. ક્યાંથી ગયા? તો કે ઊન પરથી પોલિથીનના ટુકડા પર. કેટલા? એટલા ઇલેક્ટ્રોન ઊન ઉપરથી પોલિથીનના ટુકડા ઉપર ટ્રાન્સફર થયા. આ પહેલો આન્સર આપણને મળી ગયો. બીજો, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. જવાબ આવશે હા. જો આવા પ્રશ્નના જવાબ છે ને તમે આમ સારી રીતે આપો તો હાલે. આપણને એટલું જ પૂછ્યું, કેટલું એ ક્યાં કીધું? જો તરફ દળનું સ્થાનાંતર થયેલ છે, હા પૂરું. મારે નથી ગણવું તોય હાલે.
બાકી ગણવું હોય તો ગણી શકો કે નહીં? સિમ્પલ સૂત્ર શું? એમી જેટલું દળ હોય ત્યારે વીજભાર કેટલો, અથવા તો એમ કહી શકીએ ઈ જેટલો વીજભાર હોય ત્યારે દળ એમી જેટલું હોય. તો આપણી પાસે કેટલો વીજભાર છે, કેટલો વીજભાર ટ્રાન્સફર થયો? એટલો કે 3 ગુણ્યા 10⁻7 જેટલો વીજભાર હોય ત્યારે કેટલું દળ ટ્રાન્સફર થાય? તો એમ ઇઝ ઇક્વલ ટુ ME એને ગુણ્યા 3 ગુણ્યા 10⁻7 એના છેદમાં 1.6 ગુણ્યા 10⁻19. ચાલો આનું સાદુરૂપ આપી અને તમે જવાબ લખી નાખજો જેટલો આવે એટલો. ક્લિયર થઈ ગયું? એટલું -7 છે. રેડી? ચાલો તો એટલા દાખલા લખી લ્યો, પછી વધારાના 2 દાખલા કરાવું છું, બાકીના હોમવર્કમાં આપું છું. ઓકે, ચાલો એટલું લખી નાખો. ચાલો તમારા હોમવર્કના દાખલા આવી ગયા છે. લગભગ બધા ગણવાનો પ્રયત્ન કરજો, થઈ જશે. સમજો ન આવડે તો નેક્સ્ટ લેક્ચરની અંદર પછી આપણે કંઈક ચર્ચા કરશું. બરાબર? આમાં સિમ્પલ આગળ એક સૂત્ર આપ્યું, દાખલો મેં ગણાવ્યો નથી પણ આ સૂત્ર આપ્યું છે, એ ઉપરથી ગણવાનો છે. બરાબર? જ્યારે બે ભાગ ગોળાઓને એકબીજાને કનેક્ટેડ કરી દો ત્યારે વિદ્યુત ભારની વહેંચણી થાય અને સૂત્રો આપ્યા હતા કે પહેલા ગોળા ઉપર કેટલો વીજભાર, બીજા ગોળા ઉપર કેટલો. બરાબર? આ આપણે ગણ્યા ના જોયું પણ 900 ગ્રામ પાણી કરી નાખ્યું છે. ઓકે, ચાલો હવે અહીંયા આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ કે એક પદાર્થ ઉપર, બરાબર સમજજો, એક પદાર્થ પર 2 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે જ, ઓલરેડી -2 માઇક્રોકુલમનો વીજભાર છે એ પદાર્થ ઉપર. જો એના ઉપર પહેલેથી જ 2.5 ગુણ્યા 10⁻13 પ્રોટોન હોય તો હવે એના ઉપર ઇલેક્ટ્રોન કેટલા હશે? એની ઉપર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 2.5 ગુણ્યા 10⁻13 એટલા નંબર ઓફ પ્રોટોન છે. તો આપણે શું શોધવાનું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. બરાબર સમજજો. હવે પહેલી વસ્તુ એ કે કોઈ પણ પદાર્થ હોય ને, માનો કે કોઈ પણ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય ને, તો કોઈ પણ પદાર્થ માટે Q બરાબર કેટલું હશે? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન એને ગુણ્યા E. આ કેવું હશે? ઋણ. અને અહીંયા પ્લસ નંબર ઓફ પ્રોટોન એને ગુણ્યા E, એટલે એનો કુલ વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોટોન માઇનસ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ E. આમ ગણી શકીએ. પણ વિદ્યુત ભારનું મૂલ્યની જ્યારે વાત આવે ત્યારે ટોટલ સરવાળો કરવાનો હોય. તો અહીંયા આ સૂત્ર મુજબ તમે જોવા જાવ તો Q ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોટોન એને ગુણ્યા એનો વીજભાર Q ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન એને ગુણ્યા એનો વીજભાર Q ઓફ ઇલેક્ટ્રોન. તો પ્રોટોન ઇલેક્ટ્રોનનો વીજભાર તો કેવો સરખો છે. આ Q તમને આપ્યો છે, આને કેપિટલ Q કહી દો. એ આપ્યો છે કેટલો? -2 × 10⁻6. નંબર ઓફ પ્રોટોન આપ્યા 2.5 ગુણ્યા 10⁻13. Q ઓફ પ્રોટોન ખબર છે +1.6 × 10⁻19. અહીંયા પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવાના, એનો વીજભાર ખબર છે 1.6 × 10⁻19. રેડી? -2 × 10⁻6 ઇઝ ઇક્વલ ટુ, આમાંથી કોમન નીકળશે 1.6 × 10⁻19. કાઉન્સમાં કેટલા વધશે? તો કે 2.5 × 10⁻13 માઇનસ NE. બરાબર? તો 2 × 10⁻6 એના છેદમાં 1.6 × 10⁻19 ઇઝ ઇક્વલ ટુ 2.5 × 10⁻13 માઇનસ નંબર ઓફ ઇલેક્ટ્રોન. આનું સાદું રૂપ આપો 2/1.6. એ આપણને મળ્યું 1.25. 1.25 એને ગુણ્યા 19માંથી 6 એટલે 10⁻13 ઇઝ ઇક્વલ ટુ 2.5 × 10⁻13 માઇનસ NE. આ કેવા હતા? તો કે ઋણ. તો NE ને સૂત્રનો કરતા બનાવવા આ બાજુ લઈ આવવું.
આને પેલી સાઈડ લઈ જાઓ 2.5 10 ની 13 ઘાત માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો n ઓફ E ઇઝ ઇક્વલ ટુ 2.25 વત્તા 1.5 2.5 સોરી 3.75 એટલા ઇલેક્ટ્રોન હોય. ખબર પડી બાળકો? એટલું સમજાણું. અહીંયા તમને 1 માઇક્રોગ્રામ પર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મળી જશે. એટલા પ્રોટોન છે ને એટલા ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થ ઉપર ચોખ્ખો વીજભાર. આ સૂત્ર મૂકવાનું. પૂરું. 4 સેન્ટીમીટરના ગોળા માટેના સૂત્ર મૂકી દેનું 100 ગ્રામ પાણીનું. અહીંયા આપણા વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો ટોપિક પૂરો થઈ ગયો. આના રિલેટેડ કોઈ પણ MCQ દાખલા પૂછે તો આવડવા જોઈએ. આનો હજી એક દાખલો તમને કરાવી દઉં. રકમ હું નથી લખતો, હું બોલી જાઉં છું. સીધો ડેટા લખીને પૂરો કરીએ. સમાન ત્રિજ્યાવાળા તાંબાના 2 ગોળાઓ છે. આ ગોળો A છે, આ ગોળો B છે. આ કોપરના ગોળાઓ છે. ગોળા A ઉપર 100 ઇલેક્ટ્રોન છે અને ગોળા B ઉપર 400 પ્રોટોન છે. તો બંનેને સંપર્કમાં લાવી અને છૂટા પાડતા વિદ્યુતભાર કેટલો વધે? તો પહેલા તો ટોટલ Q બરાબર એનો પ્રોટોન એને ગુણ્યા એનો વીજભાર Q ઓફ પ્રોટોન પ્લસ એનો ઇલેક્ટ્રોન એને ગુણ્યા Q ઓફ ઇલેક્ટ્રોન. તો Q ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન 400 છે, ઇલેક્ટ્રોન 100 છે. નંબર ઓફ પ્રોટોન 400. આ સૂત્ર મૂકું સીધું. નંબર ઓફ ઇલેક્ટ્રોન 100 એને ગુણ્યા વીજભાર તો ખબર જ છે 1.6 ઇન્ટુ 10⁻⁻⁹. -100 શું કામ કર્યા? તો કે Q ઋણ આવે એટલે. તો ટોટલ Q કેટલો મળી ગયો? 300 એને ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. એટલો Q મળ્યો. સંપર્કમાં લાવીને છૂટા કરતા સમાન ગોળા છે બે. સંપર્કમાં લાવી છૂટા કરતા વિદ્યુત ભાર અડધો થાય. બસ જવાબ આવી ગયો. કેટલો થાય? તો કે Q/2. હવે તમે નક્કી કરી લેજો કેટલો થાય. 150 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹. ક્લિયર? એટલું સમજાણું બાળકો? તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કુલમ્બનો નિયમ એ સમજીશું, જે આ પાઠનું હાર્દ કહી શકાય. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.